જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં બે અલગ અલગ રહેણાંક મકાનોમાં ચોરી થઈ હોવાની ફરિયાદ તાજેતરમાં નોંધાવા પામી હતી। ત્યારબાદ એલસીબી દ્વારા જામનગરના લાલપુર બાયપાસ નજીકથી એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે અને તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જે અનુસંધાને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને સમગ્ર પ્રકરણ અંગે ગુનાની તથા આરોપીની વિગતો પત્રકારો સમક્ષ રજૂ કરવામાં આવી હતી। પત્રકાર પરિષદમાં જણાવ્યા પ્રમાણે ગત 5મી જૂને સમાણાના ચિંતન રમણીકભાઈ અજુડિયાના મકાનમાં ચોરી થઈ હતી અને એ અગાઉ 24મી મેના રોજ મનીષાબેન નિલેશભાઈ ગોહિલના મકાનમાં ચોરી થઈ હતી। જે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે તે તૃષાંત હસમુખ ધામેચા નામનો શખ્સ સમાણા ગામનો છે અને દરજી કામનો વ્યવસાય કરે છે। દરજી કામના વ્યવસાયને કારણે આ શખ્સ ફરિયાદીઓના ઘરે અવારનવાર જતો હોવાથી જાણભેદુ તરીકે તેણે આ બંને ગુનાને અંજામ આપ્યો હતો, એમ જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યું છે। આરોપી પાસેથી રૂપિયા 5.78 લાખના સોના ચાંદીના દાગીના સોના ચાંદીના દાગીના અને 1.05 લાખની રોકડ રકમ કબજે લેવામાં આવી છે। આ પત્રકાર પરિષદમાં એસપી પ્રેમસુખ ડેલુએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગરના સેઠ વડાલા પોલીસ સ્ટેશનમાં બે ઘરફોડ ચોરીના ગુના દાખલ થયા હતા અને આ ગુનાને કારણે એલસીબીની ટીમ સતત આના શોધવામાં લાગેલી હતી અને અત્યારે બહુ સરસ સફળતા એલસીબીની ટીમને મળી છે। એલસીબીના ટીમના જે પીઆઈ લગારિયા અને પીએસઆઈ મોરી અને પીએસઆઈ કાંટલિયા દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે અને એલસીબીની જે ટીમના જે કર્મચારીઓ કિશોરભાઈ પરમાર, અર્જનભાઈ કોડિયાતર અને ભરતભાઈ ડાંગરની જે સંયુક્ત બાતમી આધારિત જે ઘરફોડની જે ચોરી હતી, આ ચોરીનો અત્યારે ઉકેલ કર્યો છે અને જે આ ચોરી છે આ સેઠ વડાલા પોલીસ સ્ટેશનમાં આનો ગુનો દર્જ છે। અમે જે મુખ્ય આરોપી છે આનું નામ છે ત્રિશાંત સનોફ હસમુખભાઈ કડવાભાઈ ધામેચા, જાતિ દરજી, ઉંમર 38 વર્ષ અને દરજીનું કામ કરે છે। આખો જે બનાવની જે એમઓ છે આ એવી રીતેની છે કે આ જે ત્રિશાંત છે એ સમાણા ગામમાં ત્યાં દરજીનું કામ કરે છે અને દરજીના કામને કારણે આનો દરેક ઘરે જે અવર જવર રહે છે। તો અત્યારે જે દિવસે બે બનાવ બન્યા છે એ બનાવને કામે પણ આ બંને લોકોને ઘરે ગયો હતો અને આ જ્યારે ઘરે જાય તો આનો કોઈ સિલાઈમાં સીવણના કામ માટે કોઈ કપડાં આપેલા હોય એ લઈને અને આને ઘરે જાય અને આને ખબર હોય કે ઘરમાં શું વસ્તુ છે અને ક્યાં મૂકેલી છે અને એ સમયે ઘરે જાય જે સમયે ઘરના લોકો ઘરના અંદર ના હોય અને કોઈ બીજો લોકો પણ આ ઉપર આશંકા યા સંદિગ્ધ આને ના માને દરજીનું કામ કરે છે અને કપડાં લઈને બીજાને ઘરે જાય છે। તો ટોટલ લગભગ 6.5 લાખને આસપાસની ચોરી આણે કરી હતી। એ ઘરની જે ચોરી હતી આની કિંમત લગભગ 6,19,300 જે રૂપિયા હતી। આની રૂપિયામાં આને સાથે દાગીના અને બીજી બધી વસ્તુ હતી અને બીજા ઘરની જે ચોરી હતી આનો ટોટલ મુદ્દામાલ 65,000 એવો હતો। અત્યારે પોલીસ દ્વારા ટોટલ સેઠ વડાલા પોલીસ સ્ટેશનના બે જે ગુના છે આનો ડિટેક્શન કરેલ છે અને ટોટલ જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આમે સોનાના દાગીના 7 તોલા, કિંમત 5,78,200 રૂપિયાના, ચાંદીના। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। દાગીના 18 ગ્રામ, લગભગ 1100 રૂપિયાના, રોકડ રકમ 1,05,000, મોટરસાઇકલ એક
કિંમત ₹50,000 અને મોબાઈલ ફોન એક જેની કિંમત 5,000, ટોટલ 7,39,300 જે રૂપિયા છે આનો મુદ્દામાલ ટોટલ પોલીસ દ્વારા કબજા કરવામાં આવેલ છે. અને હું LCB ની ટીમને બધાઈ આપું છું કે એટલી સરસ કામગીરી કરવામાં આવી છે અને તુરંત જે રીતે પોલીસ સ્ટેશનમાં આની સૂચના મળી છે તુરંત 48 કલાકમાં આખો જે ગુનો છે આનું ડિટેક્શન કરીને અને તમામ જે મુદ્દામાલ છે લગભગ 7.5 લાખના આસપાસનો જે મુદ્દામાલ છે वो રિકવર કરેલ છે અને આ મુદ્દામાલને રિકવર કરીને અને એક સરસ કામગીરી કરી છે. હું આખી LCB ટીમને ₹51 ઇનામ પણ જાહેર કરું છું અને આરોપીની આગળની જે પૂછપરછ અને બીજી કોઈ પણ જગ્યાએ ચોરી કરી છે, કોઈ બીજો ગુનો કર્યો છે, આની પૂછપરછ પણ ચાલુ છે. એક આ તમામને માધ્યમથી હું દરેક લોકોને એક અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ જે ઘરથી બહાર જાય તો પોતાની જે ચાબી હોય, બીજી વસ્તુ હોય એ વારંવાર એક જગ્યા ના મૂકે અને એવી જગ્યા ના મૂકે જે આસપાસના લોકોને બીજાને બધાને ખબર હોય અને કોઈ લોકો પર એવી રીતે વધારે વિશ્વાસ ના કરવો જોઈએ. આ જે ચોરી થઈ છે આ વધારે વિશ્વાસને કારણે આજે ચોરી થઈ.